તો નમસ્કાર મિત્રો જે હમણાં જસદણમાં કોળી સમાજના યુવકની હત્યા થઈ છે તેના પર ચિરાગભાઈ ઝાલાએ વિડીયો બનાવ્યો છે. તે વિડીયો હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. ચિરાગભાઈ ઝાલાએ વગર પાણી અને વગર સાબુએ જે હર્ષભાઈ સંઘવીને ધોઈ નાખ્યા અને એવું કહી રહ્યા છે કે આવા તમે ડફોળ વ્યક્તિઓને બેસાડી રાખ્યા છે, અભણ વ્યક્તિઓને બેસાડી રાખ્યા છે. તમારી પાસે એવું કોઈ પણ વ્યક્તિ નથી કે જે આ ખાતું સંભાળી શકે, જે ગૃહમંત્રીની જગ્યા લઈ શકે, એવો કોઈ પણ વ્યક્તિ નથી. ઓબીસી વાળા છે પણ એ તો તમને નડે છે, તમે એક પણ વ્યક્તિને ત્યાં બેસાડવા માંગતા નથી. અને આવા કેટલા અભણ અને જે ડફોળ લોકો તમે બેસાડી રાખે છે, તે જ તમારું રાજકારણ છે. તમારી આ સરકાર છે ને એ જ્ઞાતિવાદી સરકાર છે. તમે કેટલી વખત તમે ઓબીસી ના વ્યક્તિને તમે ગૃહમંત્રી બનાવે છે, તો તમે જણાવો. આ રીતના તમે જે 8-5 લોકોને તમે આ જગ્યાએ બેસાડી રાખ્યો છો અને આ મર્ડર કઈ એમને નહીં થતા. તમે આજે તમારાથી ગૃહમંત્રીનું ખાતું ના હચવાતું હોય, તમે જે આ બધું સંભાળી ના શકતા હો, તો તમે રાજીનામું આપી દો. એટલું તમે હર્ષભાઈ સંઘવીને એટલું જણાવો કે તમે રાજીનામું આપો. આમ પણ તમે 8-5 છો અને તમે કશું પણ કરતા નથી. અને ચિરાગભાઈ ઝાલા એવું પણ કહી રહ્યા છે કે હું સમાજને એટલું કહું છું કે આપણે ન્યાય માંગવા માટે આખો દિવસ ભીખ જ માંગવાની હોય. જે બગદાણામાં આ લોકોએ ટાઈમ કાઢ્યો આ રીતે અને આંદોલન કરાયા વગેરે બધી બાબતો કરાઈ, ત્યાં ડીઝલ વાળ્યું, પેટ્રોલ વાળ્યું અને હવે આ લોકો આ નવું ઊભું કર્યું છે અને આ પડશે એટલે બીજું આ લોકો નવું ઊભું કરી નાખશે. તો મિત્રો ચિરાગભાઈ ઝાલા વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં. ચિરાગભાઈ ઝાલા જે પણ બોલ્યા છે એ આપણા વિડીયોની અંદર કહ્યું છે અને ચિરાગભાઈ ઝાલાનો વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરેલો જ છે, ત્યાં તમે જઈને જોઈ શકો છો.